નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતીમાં કાવ્ય 7 હરી ઘરે આવને, જે એક લોકગીત છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયપોથી પૂરીશું। પ્રશ્ન નંબર 1 ચાલુ કરીએ। સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં જવાબ લખો। પેલું છે ઉતારા દેશું ઓરડા ઘરે આવોને, પંક્તિનો શું અર્થ થાય તો એમાં લખો બી, રોકાવા માટે ઓરડો આપીશું, અમારા ઘરે પધારો। બીજું દાંતણ દેશું દાડમી ઘરે આવોને, પંક્તિનો શું અર્થ થાય તો એમાં લખો સી, દાંતણ કરવા દાડમની કુમળી ડાળી આપીશું। પછી ત્રીજું ભોજન દેશું લાપસી ઘરે આવોને, પંક્તિનો શું અર્થ થાય તો એમાં લખો એ, ભોજનમાં લાપસી આપીશું ઘરે આવોને। પછી છે ચોથું રમણ દેશું સોગઠી ઘરે આવોને, પંક્તિનો શું અર્થ થાય તેમાં લખો ટી, મનોરંજન માટે સોગઠાબાજીની રમત આપીશું। પછી પ્રશ્ન નંબર 2 છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। એમાં પહેલામાં લખો આંગળીઓ, બીજામાં લખો મેળી, ત્રીજામાં કણેરી, ચોથામાં જમનાજી, પાંચમામાં સાકરીઓ, છઠ્ઠામાં પાસા, સાતમામાં હિંડોળા। પ્રશ્ન નંબર 3 છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પેલું વાલમના સ્વાગત માટે શું કરવામાં આવશે તો લખો વાલમના સ્વાગત માટે શેરીને વડાવીને સજ્જ કરવામાં આવશે તથા આંગણીએ ફૂલો પાથરવામાં આવશે। બીજું મહેમાનને દાંતણ માટે શું આપવામાં આવશે તો લખો મહેમાનને દાંતણ માટે દાડમની અને કરેણની કુમળી ડાળી આપવામાં આવશે। ત્રીજું નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે તો લખો જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે, તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે। ચોથું મહેમાનને ભોજનમાં શું આપવામાં આવશે તો લખો મહેમાનને ભોજનમાં લાપસી અને શાકરીઓ કંસાર આપવામાં આવશે। પાંચમું મહેમાનને સૂવા માટે શું આપવામાં આવશે તો લખો મહેમાનને સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે। ચાલો પ્રશ્ન નંબર 4 જુઓ। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તો પેલું તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ તો લખો મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ, કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર છે, તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ। બીજું વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે તો લખો વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેડીના મોલ, દાંતણ કરવા માટે દાડમ અને કરણની કુમળી ડાળી, નાહવા માટે કુંડિયામાં જમનાના નીર, ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર, મનોરંજન માટે સોકાઠી અને પાસાની જોડ, સુવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે। હવે પ્રશ્ન નંબર 5 છે આપેલ પંક્તિનો ભાવ દર્શાવતા વિકલ્પ પાસે રાઈટની નિશાની કરો। ચાલો પેલું છે શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને, તેમાં લખો બી, બ આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે, મારા ઘરે પધારો। બીજામાં આવશે અ સુવા માટે ખાટલો આપીશું। પ્રશ્ન નંબર 6 આપેલી કાવ્ય પંક્તિઓ આડીઅવળી થઈ ગઈ છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો। પેલું છે દેશું આવો લાપસી ભોજન ઘરે ને, ક્યાં કંસાર દેશું આવો સાકરિયું દેશું ને મારે ઘેર તો લખો ભોજન દેશું લાપસી ઘરે આવો ને, દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને। બીજું દાડમીને દાંતણ ઘરે દેશું આવો, કાંબ દેશું આવો ને, દેશું કણેરી મારા ઘરે તો લખો દાંતણ દેશું દાડમી ઘરે આવો ને, દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને। ચાલો હવે પ્રશ્ન નંબર 7 છે લીટી દ્વારા શબ્દની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દોનો ફકરો ફરીથી લખો। ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો જ્યાં ફેરફાર છે અહીંયા લખતા જઈએ। અમારા સાહેબ આયા એટલે આવ્યા ન હતા, અમે વિચાર્યું કે સાહેબ આવી જાય તો ફૂલ દેવું એટલે કે દઈશું। અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાય, તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું હતું। ઓહો ઈ તો જાદુગર, અમે તેમને ફૂલ દીધું। પ્રાર્થના સંમેલનમાં તો રસડો પડી ગયો, જાદુગરે ટોપલીમાંથી કબૂતર કાઢ્યું। પછી છે જોડણી સુધારો, જો વિદ્યાર્થી મિત્રો લખી શકો શેરી, પછી આંગણું, હિંડોળો, ઢોલિયો અને ફૂલ। હવે બબ્બે સમાનાર્થી શબ્દ શેરી તો કે ફળિયું અને પોળ, ઘર તો કે ગૃહ અને રહેઠાણ, નીર તો કે જળ અને પાણી, ખાટ તો કે ખાટલો અને માચો, યમુનાજી તો કે જમનાજી તો કે યમુનાજી અને કાલિંદી। હવે વિરોધી શબ્દ આવો તો કે જાઓ, દેશું તો કે લેશું। પ્રશ્ન નંબર 11 નીચે આપેલા તળપડા શબ્દોના શિષ્ટ રૂપ સાહેબ તો કે સાહેબ, આવ્યા તો કે આવ્યા, તિયારે તો કે ત્યારે, ઇમને તો કે એમને, કાઢ્યું તો કે કાઢ્યું, ખીચું તો કે ખિસ્સું, નાખ્યું તો કે
પ્રશ્ન નંબર 12. નીચેના તળપડા શબ્દોનો અર્થ વાક્ય લખી સમજાવો. દેશું તો કે દેશું, વાક્ય અમે ઉત્તરાયણ પર છોકરાને પતંગ દેશું અથવા દઈશું. બીજું દેશું તો કે મારીશું, વાક્ય જો હવે આ બાજુ આવ્યું તો બરાબરનો મેથી પાક દેશું. 13. ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. રાન એટલે જંગલ, રાનને લગતું તો કે રાનેરી અને રાનેરી બોર. રૂપું તો કે ધાતુ, રૂપેરી પાત, રૂપાને લગતું રૂપેરી. સોનું તો કે ધાતુ, સોનાને લગતું તો કે સોનેરી, સોનેરી પાત. નાનો તો કે ઓછી ઉંમરનું, ઓછી ઉંમરને લગતું તો કે નાનેરા બાળ, નાનેરું અથવા નારેરી, નાનેરી નાનેરા બાળ તો કે નારેરી અથવા દીકરી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.